તો વિદ્યુત ફ્લક્સની અંદર આપણે જોયું કે કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર હોય પૃષ્ઠ સાથે સંકળાયેલું અને જો આપણે વિદ્યુત ફ્લક્સ ગણવું હોય તો આ રીતે આપણે સરળતાથી ગણી શકીએ. એટલે કે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન આપણે કરવું પડે. કોઈ પણ પૃષ્ઠ સાથે કેટલું ફ્લક્સ સંકળાયેલું છે એ જો આપણે ગણવું હોય તો વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન કરવું પડે પૃષ્ઠ પર. તો આ સમીકરણ ઉપરથી આપણને એક અગત્યનો નિયમ જાણવા મળે છે જેને કહીશું આપણે ગાઉસનો નિયમ. બરાબર, ગાઉસ નામના વૈજ્ઞાનિકે આ નિયમ રજૂ કર્યો હતો જેના મદદથી આપણે જે રીતે કુલમ્બનો નિયમ જોયો હતો કે એના કારણે આપણે બે વિદ્યુતભાર વચ્ચે કેટલું બળ લાગે છે, વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે એવું ગણી શકીએ છીએ. એવી રીતે કોઈ અલગ પ્રકારની રચનાઓ હોય કે વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો એના ઉપર અને એના કારણે એની આસપાસ કેટલું વિદ્યુત ક્ષેત્ર છે કે કેટલું કોઈ વિદ્યુતભાર ઉપર બળ લાગે છે એવું ગણવું હોય તો કુલમ્બના નિયમ વડે આપણે જો ગણવા જઈએ તો થોડી વધારે તકલીફ પડે. આમ જોવા જઈએ તો અનંત લંબાઈનું પૃષ્ઠ હોય એના ઉપર વિદ્યુતભાર વિતરિત થયેલો હોય, અનંત લંબાઈનું કોઈ તાર હોય એના ઉપર વિદ્યુતભાર વિતરિત થયેલો હોય, એના કારણે જો આપણે ગણવું હોય કે એની આસપાસ કેટલું વિદ્યુત ક્ષેત્ર છે તો કુલમ્બના નિયમથી આપણે ન ગણી શકીએ. એવું જ આપણે ડાયરેક્ટ કહી શકીએ. બરાબર, તો અહીંયા ગાઉસના નિયમનો જો આપણે ઉપયોગ કરશું તો એવા તંત્રો વડે જે વિદ્યુત ક્ષેત્ર હશે એ સરળતાથી આપણે ગણી શકીએ. તો ગાઉસનો નિયમ જોઈએ શું સાબિત કરવામાં આવે છે. ધારો કે કોઈ એક આપણે વિદ્યુતભાર લઈ લઈએ, એને કેન્દ્ર તરીકે લઈ r ત્રિજ્યાનું એક ગોળાકાર કવચ આપણે વિચારીએ. બરાબર, r ત્રિજ્યાનું એક ગોળાકાર કવચ આપણે વિચારીએ. તો આ જે કવચ જે છે એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું છે એ આપણે ગણવું છે. તો આપણે આ સમીકરણ વડે ગણી શકીએ. તો કે પહેલા તો આપણે ગણવું પડશે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. તો આ કવચ પરના દરેક બિંદુ કેટલા અંતર આવેલા કહેવાય તો કે r અંતર આવેલા કહેવાય. તો કવચ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r² એટલું થશે. કારણ કે દરેકનું અંતર r છે, q જેટલો વિદ્યુતભાર છે અને બિંદુવત વિદ્યુતભાર આપણે કહી શકીએ તો વિદ્યુત ક્ષેત્ર આટલું થશે. બીજું dA એટલે કે કોઈ એક ખંડનું ક્ષેત્રફળ. તો આના ઉપર આપણે કોઈ પણ જગ્યાએ ખંડ લઈએ, ધારો કે આપણે આ જગ્યાએ ખંડ લઈએ તો ક્ષેત્રફળનો સદિશ પૃષ્ઠને લંબ એટલે કે આ રીતે આવશે. કોઈ પણ જગ્યા અહીંયા લઈએ તો અહીંયા પણ આ રીતે આવશે. આ બાજુ લઈએ તો અહીંયા આ બાજુ આ રીતે આવશે. બરાબર, અને બીજું આના કારણે જે વિદ્યુત ક્ષેત્ર હશે એની દિશા તમે વિચારો તો કઈ રીતે આવશે? આ રીતે આવશે. અહીંયા વિચારો તો કઈ રીતે આવશે? આ રીતે આવશે. અહીંયા વિચારો તો આ રીતે આવશે. તો દરેક પૃષ્ઠના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને કેવું થશે? લંબ થશે. એટલે કે E અને dA વચ્ચેનો ખૂણો આપણે વિચારશું કોઈ પણ બિંદુ પાસે તો E 0 જ આવશે. તો આપણે આ રીતે ફ્લક્સ ગણીએ તો કેટલું મળશે? phi E સદિશ ડોટ dA સદિશ. તો ડોટ ગુણાકાર કરીએ એટલે E dA cos અને બે વચ્ચેનો ખૂણો તો બે વચ્ચેનો ખૂણો કેટલો મળે છે આપણને? 0. તો E dA cos 0 ની કિંમત કેટલી થશે? 1 થશે. બીજું અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળશે એની કિંમત kq/r² છે. હવે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો બદલાતું નથી. બરાબર, દિશા બદલાતી મૂલ્ય તો બદલાતું નથી. તો E ને તો આપણે બહાર કાઢી શકીએ. કેટલું વધશે? ખાલી 2. હવે આ સંકલનની લિમિટ શું છે તો કે આખા કવચ ઉપર આપણે આવા નાના નાના ખંડના કારણે જે ફ્લક્સ મળતું તેનો સરવાળો કરી એટલે કે આખા કવચ ઉપર આવશે એનું સંકલન. તો dA એટલે સૂક્ષ્મ ખંડ હતું તો સૂક્ષ્મ ખંડના ક્ષેત્રફળનો સરવાળો આખા કવચ ઉપર કરી આખા કવચનું ક્ષેત્રફળ આવશે.
અને આખા કવચનું ક્ષેત્રફળ એટલે કે ત્રિજ્યા r છે તો કેટલું થશે? કવચ એટલે એક ગોળો ગોળો એનું ક્ષેત્રફળ 4 pi r સ્ક્વેર થશે. E ની કિંમત મૂકી દઈએ તો કે kq છેદમાં r સ્ક્વેર ઇન્ટુ 4 pi r સ્ક્વેર. r સ્ક્વેર કેન્સલ થઈ જશે. k ની જગ્યાએ આજે આપણે લખવું હોય તો આપણે લખી શકીએ 1 છેદમાં 4 pi એપ્સિલોન 0. તો પ્લસ બરાબર શું થશે? 1 છેદમાં 4 pi એપ્સિલોન 0 q અને 4 pi. અહીંયા પણ 4 pi કેન્સલ થઈ જશે. તો પ્લસ બરાબર કેટલું આવ્યું? 1 છેદમાં એપ્સિલોન 0. તો આટલું ફ્લક્સ કવચ સાથે સંકળાયેલું છે એવું આપણે કહી શકીએ. અહીંયા આપણે હવે આ સમીકરણને જો આપણે અહીંયા વિદ્યુતભાર ડબલ લીધો ધારો કે 2q લીધો તો શું ફરક પડે આ સમીકરણની? તો કે વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા 2 આવે 2q વિદ્યુતભાર ડબલ તો દરેક જગ્યાએ 2 આવે વિદ્યુત ક્ષેત્ર જ્યાં છે ત્યાં અહીંયા છેલ્લે શું આવે 2q આવે. એટલે કે અહીંયા આપણે કોઈ પણ વિદ્યુતભાર લઈશું એ જ વિદ્યુતભાર અહીંયા આવશે. એટલે કે આ કવચની અંદર જે આપણે વિદ્યુતભાર લઈશું એ વિદ્યુતભાર અહીંયા આવશે. ચલો બીજું આની અંદર ક્યાંય ત્રિજ્યા નથી બરાબર અહીંયા ક્યાંય r આવતું નથી. એટલે કે આ કવચ r ત્રિજ્યા છે આની જગ્યાએ 2r ત્રિજ્યા હોત તો પણ આટલું જ આવે અથવા તો ત્રિજ્યા જ ના હોય એટલે કે અનિયમિત આકારનું આ રીતનું કંઈક પૃષ્ઠ હોય કવચની જગ્યાએ આવું કંઈક લીધું તો પણ આ જ આવે. પણ હા એક વસ્તુ ખરી વિદ્યુતભાર અંદર હોવો જોઈએ બરાબર. તો આ બીજો પોઈન્ટ આપણે આના ઉપર લઈ શકીએ. બીજું ફ્લક્સ કેના ઉપર આધાર રાખશે તો કે છેદમાં એપ્સિલોન 0 આવે છે. એપ્સિલોન 0 ની કિંમત ક્યારે બદલાય તો કે માધ્યમ બદલાય. અહીંયા આપણે માધ્યમ હવા છે એવું લઈ લીધું છે બરાબર. એની જગ્યાએ વિદ્યુતભાર ધારો કે પાણીમાં હોય અને એના કારણે જો આપણે આ રીતે એની અંદર કોઈ પૃષ્ઠ લઈ અને ફ્લક્સ નહીં હોય તો અહીંયા કિંમત બદલાય. તો આ રીતે ફ્લક્સ બદલી છે બરાબર. આને આપણે ગાઉસનો નિયમ કહીશું. તો અહીંયા વિદ્યુતભાર જે છે તે સિગ્મા q આવું આપણે કહીશું. કારણ કે આની અંદર કેટલો વિદ્યુતભાર છે એ બધાનો આપણે સરવાળો કરવો પડશે બેઝિક સરવાળો. એટલે કે પ્લસ વિદ્યુતભાર હોય તો પ્લસ લેવાનો માઈનસ હોય તો માઈનસ લેવાનો તો એ રીતે સરવાળો કરવાનો બરાબર. જેને આપણે બેઝિક સરવાળો એવું કહીશું. એટલે કે ઈ જે પૃષ્ઠ છે એની અંદર કેટલો વિદ્યુતભાર ઘેરાય છે એનો બેઝિક સરવાળો એવું આપણે લેવું પડશે અને છેદમાં એપ્સિલોન 0 એટલું ફ્લક્સ થશે. તો ગાઉસનો નિયમ શું થશે આ સમીકરણ ઉપરથી તો કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે તો કે ઉપર બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલ વિદ્યુતભાર છેદમાં એપ્સિલોન 0 એટલે શૂન્ય અવકાશ ની પરમિટિવિટી બરાબર. તો આ રીતે આપણે ગાઉસનો નિયમ લખી શકશું. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય તો કે ઈ બંધ પૃષ્ઠની અંદર ઘેરાયેલો કુલ વિદ્યુતભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય એવું આપણે કહી શકીએ. તો અહીંયા ફ્લક્સ જે છે એ આપણે આ રીતે ગણ્યું અને આપણે આટલું મળ્યું તો આપણે આને આ રીતે લખી શકીએ. અહીંયા પૃષ્ઠ બંધ હશે એટલા માટે આપણે અહીંયા આ સિમ્બોલ પણ લઈ શકીએ બરાબર. કે પૃષ્ઠ બંધ છે તો બંધ પૃષ્ઠ પર સંકલન એવું આપણે કહી શકીએ. તો આ રીતે આપણે સમીકરણ લખી શકીએ જેને ગાઉસના નિયમનું ગાણિતિક સ્વરૂપ આપણે કહીશું. આ સમીકરણ ઉપરથી આપણે અમુક મુદ્દાઓની ચર્ચા કરી દઈએ. આ બાજુ જે વિદ્યુત ક્ષેત્ર આવે છે આ રીતે જો આપણે ફ્લક્સ ગણીએ તો વિદ્યુતભાર પૃષ્ઠની અંદર હોય કે બહાર બધા વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર લેવું પડશે
ધારો કે એક પૃષ્ઠ છે, આની અંદર આ રીતે વિદ્યુતભાર છે અને આપણે આ રીતે ફ્લક્સ દોરવું છે. આ રીતે આપણે ધારો કે ફ્લક્સ ગણવું છે કે આ પૃષ્ઠ સાથે કેટલું ફ્લક્સ સંકળાય છે. તો આ જે વિદ્યુત ક્ષેત્ર હશે એ Q1 Q2 Q3 ત્રણેયનું હશે. ભલે Q2 વિદ્યુતભાર બહાર હોય પૃષ્ઠની, છતાંય એનું વિદ્યુત ક્ષેત્ર ગણવું પડશે. ત્રણેયનું પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર હશે એ આપણે ત્યાં લેવું પડશે. પણ જો આપણે આ સમીકરણ પ્રમાણે ગણીએ તો ઘેરાયેલો વિદ્યુતભાર તો કેટલો છે? Q1 Q3 બરાબર. તો ફક્ત આ બે જ લેવાના છે, તો આને ધ્યાનમાં લેવાનું નહીં. તો આ જે સમીકરણ છે એમાં આ બાજુ જે વિદ્યુત ક્ષેત્ર આવે છે એ બધા વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે. અને જો આપણે આ રીતે ગણશું તો ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો છે એ જ લેવાનો છે. બરાબર. આ ખાસ સમજવું. બીજું, ગાઉસના નિયમની અંદર આપણે કહી શકીએ કે ફ્લક્સ છે એ ત્રિજ્યા ઉપર આધારિત નથી. કોઈ પણ આકારનું પૃષ્ઠ લઈએ તો એમાં કઈ ફરક પડશે નહીં. બરાબર છે. બીજું, આ જે આપણે પૃષ્ઠ ધારીએ છીએ એને આપણે ગાઉસિયન પૃષ્ઠ એવું પણ આપણે કહી શકીએ. તો આ હતો ગાઉસનો નિયમ. બરાબર. તો ગાઉસના નિયમને આધારિત આપણે અમુક એક્ઝામ્પલ જોઈએ. તો ગાઉસના નિયમના મદદથી આપણે ફ્લક્સ ગણી શકીએ. બરાબર. તો આ ભાગ જે છે એના દ્વારા આપણે કઈ રીતે ફ્લક્સ ગણી શકીએ એના વિશે આપણે પહેલા જોઈએ. તો ધારો કે કોઈ એક પૃષ્ઠ છે, એની અંદર એક ડાયપોલ છે. તો એવું કે આ જે પૃષ્ઠ છે આની સાથે સંકળાયેલું ફ્લક્સ છે. તો જો આપણે આ રીતે ગણીએ તો આ પૃષ્ઠની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર અહીં આવશે. તો ડાયપોલ જો કહીએ તો 1 પ્લસ અને 1 માઈનસ, તો ટોટલ 0 હશે વિદ્યુતભાર. તો પ્લસ કેટલું થશે? 0 હશે. તો આવા ઘણા બધા એમસીક્યુ પૂછી શકાય. બરાબર. કોઈ પણ પ્રકારનું પૃષ્ઠ આપે, જેમ કે ગોળો છે એની અંદર ડાયપોલ મૂકેલી છે, અથવા તો બીજા કોઈ પણ એવી આકૃતિ આપે કે જેની અંદર વિદ્યુતભાર આપેલો હોય. ધારો કે આ રીતે કોઈ પણ એક પૃષ્ઠ આપે -q +q +3q -2q આવી એક આકૃતિ આપે ને એમ કે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, તો અંદર જે વિદ્યુતભાર છે એનો ડાયરેક્ટ સરવાળો આપણે કરીએ તો કેટલું આવશે? 3q અને છેદમાં epsilon0. બરાબર. 12 વિદ્યુતભાર લેવાનો. તો આ રીતે ફ્લક્સ ગણી શકાય. બીજું, ધારો કે આવી આકૃતિ આપે કે કોઈ સંબંધ છે, સંબંધના કેન્દ્ર ઉપર q જેટલો વિદ્યુતભાર છે. તો આ સંબંધ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું કહેવાય? q/epsilon0. પણ એવું કહીએ કે સંબંધની કોઈ એક બાજુ પૃષ્ઠ એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? એની સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? તો કે જો આ રીતે આકૃતિ હોય, કેન્દ્રમાં q જેટલો વિદ્યુતભાર હોય, તો આખા પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? q ના છેદમાં epsilon. તો આખા સંબંધ સાથે. હવે સંબંધને ટોટલ કેટલી બાજુ હોય? કેટલા પૃષ્ઠ હોય? 6. તો આખા સંબંધનું જો આટલું ફ્લક્સ હોય તો 1 ના ભાગમાં કેટલું આવે? એટલે કે છઠ્ઠો ભાગ થાય એનો. બરાબર. તો આટલું થશે.
પછી એવું કે કોઈ ખૂણા સાથે સંગનના કોઈ એક ખૂણા સાથે સંકળાયેલું તો આખા સંગનનું ફ્લક્સ જો આટલું હોય તો સંગનને ખૂણા કેટલા હોય તો કે આપણે અહીં આ રીતે જો કરીએ તો અહીંયા ઉપર જે ચાર દેખાય છે અને નીચે જે ચાર દેખાય છે ટોટલ 8 ખૂણા હશે એકના ભાગમાં કેટલું આવે આટલું આવશે પછી કદાચ એવું કે કોઈ ધાર સાથે સંગનની કોઈ એક ધાર સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું તો કોઈ એક ધાર ગણીએ તો આમાં ટોટલ કેટલી ધાર હશે 12 બરાબર ઉપર 4 હશે નીચે 4 હશે અને સાઈડમાં આવી 4 હશે ટોટલ 12 ધાર હશે તો એક સાથે જો આપણે ફ્લક્સ સંકળાય તો કોઈ એક ધાર સાથે કેટલું આવશે 12 નો ભાગ આવશે બરાબર આ રીતે થશે પછી કદાચ વિદ્યુતભાર અહીંયા આપ્યો છે એની જગ્યાએ ધારો કે કોઈ એક ખૂણા ઉપર આવેલું ધારો કે વિદ્યુતભાર ધારના મધ્ય બિંદુ ઉપર છે ખૂણા ઉપર પછી ગઈ બરાબર ધારના મધ્ય બિંદુ ઉપર છે એવું આપણે લઈએ બાજુના મધ્ય બિંદુ ઉપર છે એવું લઈએ તો વિદ્યુતભાર પૃષ્ઠની અંદર નથી અને બહાર નથી એટલે કે જે આપણે ગાઉસીયન પૃષ્ઠ કહીએ કે પૃષ્ઠની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર કે બરાબર તો આ વિદ્યુતભાર તો ક્યાં છે જે બાજુ જે છે એના મધ્ય બિંદુ ઉપર છે તો આ સંબંધ સાથે સંકળાયેલું ફ્લક્સ જો આપણે ગણવું હોય તો આપણે આ સમીકરણ પ્રમાણે ગણવા જઈએ તો ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો એવું જો આપણે વિચારીએ તો વિદ્યુતભાર તો જે પૃષ્ઠ આપણે ધારી છે એ પૃષ્ઠ ઉપર છે અંદરય નથી અને બહારય નથી તો કેટલું ફ્લક્સ સંકળાયેલું છે એવું જો આપણે ગણવું હોય તો આ વિદ્યુતભારને જો આપણે મધ્યમાં લેવો હોય તો જે એક સંબંધ આપણે આ રીતે વિચારવું પડે બરાબર એના જેવું એક બાજુમાં જે આપણે સંબંધ મૂકી દઈએ તો એ વિદ્યુતભાર વચ્ચે આવી જાય તો હવે એમ કહું કે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું આ આખા પૃષ્ઠ સાથે તો આપણે કહી શકીએ y q epsilon 0 આવું કહી શકીએ પણ આપણે આ એક ભાગ સાથે ગણવું છે આની સાથે નથી ગણવું આને આપણે આખું ગણશું તો આટલું થશે પણ આ એક જ ભાગ સાથે ગણવું હોય તો શું કરવું પડે અડધો ભાગ કરવો પડશે તો આટલું ફ્લક્સ એની સાથે સંકળાયેલું કહેવાય હવે આ જ વિદ્યુતભાર ધારો કે ધારના મધ્ય બિંદુ ઉપર હોત તો શું થાય એટલે કે આ રીતે હોય અહીંયા વિદ્યુતભાર હોય તો આ સંબંધ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું તો કે આ વિદ્યુતભારને હવે જો આપણે મધ્યમાં લાવવો હોય તો આવા કેટલા સંબંધ જોડવા પડશે તો કે એક તો આપણે પેલા સાઈડમાં આ રીતે જોડવું પડશે બીજું આવા ને આવા બે ઉપર જોડવા પડશે આ રીતે બરાબર તો ટોટલ આવા સંબંધ કેટલા જોડવા પડ્યા આપણે ને મધ્યમાં લાવવા માટે 4 તો હવે આ જે આખો સંબંધ બન્યો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું કહેવાય તો કે q epsilon 0 હવે જે આખો સંબંધ બન્યો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું કહેવાય q epsilon 0 પણ આપણે તો ખાલી આ એક જ સંબંધ સાથે જોઈ છે તો એ કેટલામો ભાગ થયો આ આખા મોટા સંબંધનો તો કે ચોથો ભાગ થયો કહેવાય બરાબર તો કે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય q 4 epsilon 0 આ જ રીતે આજે આપણે વિચારીએ કે વિદ્યુતભાર ખૂણા ઉપર હોય
તો કેવું બને? ધારો કે અહીંયા છે વિદ્યુત બરાબર, તો આ સંબંધ સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું આપણે ગણવું છે. તો હવે આપણે કઈ રીતે ગણી શકીએ? અહીંયા લઈએ એટલે આકૃતિ દોરવામાં બરાબર, કોઈ એક ખૂણા ઉપર છે. તો હવે આ વિદ્યુત ભારને મધ્યમાં લાવવો હોય તો કેટલા આવા સંબંધ ગોઠવવા પડશે? તો કે એક તો આ બાજુ આપણે જોશે, બરાબર, એક સંબંધ અહીંયા જોશે. બીજા બે સંબંધ આ જ રીતે પાછળ આ રીતે આપણે ગોઠવવા પડશે. એટલે કે ટોટલ કેટલા સંબંધ થયા? 4. હજી વિદ્યુત ભાર તો અહીંયા છે મધ્યમાં, બરાબર. એક સંબંધ આ બાજુ કોઈ તો એની પાછળ, આ એક આની પાછળ, હજી તો અહીંયા ઉપર જ છે વિદ્યુત ભાર, હજી વચ્ચે આવ્યો નથી. હજી વચ્ચે લાવવો હોય તો શું કરવું પડે? હજી આવા 4 સંબંધ આ જ રીતે આપણે ગોઠવવા પડશે, બરાબર. આપણે આ રીતે કહી શકીએ 1 2 3 4 ઉપર જ રીતે 4 બીજા, એટલે કે ટોટલ 8 સંબંધ ગોઠવશું ત્યારે આ વિદ્યુત ભાર મધ્યમાં આવશે. તો હવે આ જે આખો સંબંધ બન્યો, આખા સંબંધ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય? તો કે q/ε0, કારણ કે q ક્યાં છે? મધ્યમાં. એટલે કે આ જે આખો સંબંધ બનશે આ રીતે મોટો સંબંધ જે થશે આવી રીતે, બરાબર. આની સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવું હોય, પણ આ જે મોટો સંબંધ બન્યો એ આવા નાના કેટલા સંબંધ ગોઠવો આપણે આ રીતે બાજુમાં અને ઉપર? તો કે ટોટલ 8, બરાબર. 8 આવા સંબંધ ભેગા થયા ત્યારે એક મોટો સંબંધ બન્યો. પણ આપણે તો આ એક સાથે જ જોઈ છે ફ્લક્સ, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું કહેવાય? તો કે એનો 8મો ભાગ. તો આ રીતે થશે. તો આવા તો ફ્લક્સના ઘણા બધા એમસીક્યુ પૂછી છે, બરાબર. વિદ્યુત ભાર કઈ રીતે છે એને મધ્યમાં લાવવા માટે આપણે એવો જ આકાર બાજુમાં કેટલો ગોઠવવો પડે જેના આધારે આપણને એક મોટો આકાર મળશે, એની સાથે સંકળાયેલું ફ્લક્સ જે થશે એનો એ કેટલામો ભાગ થશે. આ રીતે આપણે વિચારી અને એમસીક્યુ સોલ્વ કરી શકીએ. આવી રીતે પણ પૂછાય. ધારો કે કોઈ એક પૃષ્ઠ આપે, આવી રીતે દાખલ થતું ફ્લક્સ ધારો કે ∅1 છે, બહાર નીકળતું ફ્લક્સ ધારો કે ∅2 જેટલું છે. તો આ પૃષ્ઠની અંદર આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું એવું કહીએ તો કઈ રીતે ગણી શકાય? ફ્લક્સ બરાબર દાખલ થતું ફ્લક્સ અને બહાર નીકળતું ફ્લક્સ, આ બંનેમાં પ્લસ અને માઈનસ કેવી રીતે લેવું? તો કે આપણે ધન વિદ્યુતભાર લઈએ તો એનું ફ્લક્સ આપણે જોયું તો કઈ રીતે મળે છે? તો કે પ્લસ મળે છે, અને ઋણ વિદ્યુતભાર લઈએ તો એનું ફ્લક્સ કેવું મળે છે? માઈનસ મળે છે. તો એની આકૃતિ યાદ કરો. શા માટે પ્લસ મળતું હતું અને શા માટે માઈનસ મળતું હતું? તો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ છે એટલે પૃષ્ઠના ક્ષેત્રફળનો સદિશ એ દિશામાં આવશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ છે એટલે પૃષ્ઠના ક્ષેત્રફળનો સદિશ બહારની તરફ આવશે. એટલે કે અહીંયા જે ખૂણો બનશે E અને A વચ્ચે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ વચ્ચે જે ખૂણો બનશે એ 90 કરતા ઓછો હશે અને અહીંયા 90 કરતા વધારે હશે. એટલે કે એટલા માટે અહીંયા ફ્લક્સ કેવું મળતું હતું? આપણને પ્લસ મળતું હતું. અહીંયા ફ્લક્સ કેવું મળતું હતું? આપણને માઈનસ મળતું હતું, બરાબર. એટલે કે અહીંયા આપણે કહી શકીએ વિદ્યુત ક્ષેત્ર જો પૃષ્ઠની બહાર નીકળતું હોય, કોઈ પૃષ્ઠની બહાર નીકળતું હોય વિદ્યુત ક્ષેત્ર, તો એ ફ્લક્સ પ્લસ હશે.
અને જે વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠની અંદર દાખલ થતું હશે એના માટે ફ્લક્સ કેવું લેવાશે? માઈનસ લેવાશે. તો phi1 જેટલું ફ્લક્સ જે છે અંદર દાખલ થાય એવું કીધું છે. તો એ કેવું લેવું પડશે આપણે? માઈનસ લેવું પડશે, અંદર દાખલ થાય છે એટલે. અને આ ફ્લક્સ કેવું લેવું પડશે? પ્લસ. તો ટોટલ ફ્લક્સ કેટલું થશે? phi2 phi1 એટલું થશે. બરાબર? અને કદાચ એવું કહે કે ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો એવું ગણો તો આપણે આ જ રીતે ગણી શકીએ. બરાબર? કે ફ્લક્સ આટલું મળે છે તો ફ્લક્સ બરાબર એટલે આપણે શું લઈ શકીએ? ઘેરાયેલો વિદ્યુત ભાર છેદમાં એપ્સિલોન 0. તો ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો? તો કે phi2 phi1 એપ્સિલોન 0. આટલો વિદ્યુત ભાર ઘેરાયેલો કહેવાય. બરાબર? તો આ રીતના ઘણા બધા એમસીક્યુ પૂછી શકાય જે આપણે ગાઉસના નિયમના મદદથી સરળતાથી આપણે ફ્લક્સ ગણી શકીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા લેક્ચરની અંદર જોયું હતું ગાઉસના નિયમ. આજે આપણે જોઈશું ગાઉસના નિયમનો ઉપયોગ. અમુક પદાર્થની અંદર વિદ્યુત ભારનું વિતરણ એવી રીતે થયેલું હોય કે જેથી કરીને કુલમ્બના નિયમનો ઉપયોગ કરી આપણે સરળતાથી વિદ્યુત ક્ષેત્ર ગણી શકીએ નહીં. તો એના માટે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરવો જોઈએ. તો જોઈએ આજે આપણે કે અનંત લંબાઈ અને લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો કોઈ અનંત લંબાઈનો તાર હોય તો એ તારના કારણે એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર હશે. તો એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે એ આપણે કુલમ્બના નિયમથી ગણી શકશું નહીં. તો ગાઉસના નિયમનો ઉપયોગ કરી અને ગણીએ કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે. તો આપણે પહેલા એક્ઝામ્પલ તરીકે એક અનંત લંબાઈનો તાર લઈએ. કે જેના ઉપર વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. તો આની આસપાસના વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એનું આપણે સમીકરણ તારવું છે. તો જો આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરવો હોય તો આપણે જોયું હતું ગાઉસના નિયમનું ગાણિતિક સ્વરૂપ શું છે? બંધ પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન જે પૃષ્ઠની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર હશે છેદમાં એપ્સિલોન 0. તો આ ગાઉસનો નિયમ છે. આનો ઉપયોગ કરી અને આપણે આની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. તો અહીંયા આપણે એવું કહીએ છીએ બંધ પૃષ્ઠની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર જેને આપણે ગાઉસિયન પૃષ્ઠ એવું પણ કહીએ છીએ. તો ગાઉસના નિયમનો ઉપયોગ કરવો હોય તો સૌપ્રથમ આપણે ગાઉસિયન પૃષ્ઠ ધારવું પડે, પછી જ આપણે એ નિયમનો ઉપયોગ કરી શકીએ. તો ગાઉસિયન પૃષ્ઠ અહીંયા આપણે કઈ રીતનું ધારશું? તો અહીંયા આપણે ગાઉસિયન પૃષ્ઠ એવું પસંદ કરશું. ધારો કે આપણે r અંતરે વિદ્યુત ક્ષેત્ર ગણવું છે તારથી. તો તારને લંબ r અંતર આપણે વિચારીએ. ધારો કે આટલું કાઢીએ. બરાબર? આ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. તો આવા કેટલા બિંદુ હશે? તારથી r અંતરે જ હોય એવા કેટલા બિંદુ હશે એવું જો આપણે વિચારીએ. તારને લંબ, બરાબર? તો તારને લંબ ધારો કે કોઈ એક તાર છે આ રીતે, તો એને r અંતરે આપણે એક બિંદુ વિચારીએ. તેવી રીતે આસપાસ જેટલા પણ આ રીતે બિંદુ બધા વિચારે બધા r અંતરે જ કહેવાય. બરાબર? એની ફરતે તાર મધ્યમાં રહે અને એની ફરતે r અંતરે જેટલા બિંદુ વિચારીએ બધા એક સરખા જ બિંદુઓ કહેવાય. અહીંયા આપણે ગાઉસિયન પૃષ્ઠ જે પસંદ કરશું એ પણ આપણે એવું જ પસંદ કરવું પડશે. તો r અંતરે હોય તારને લંબ એવા દરેક બિંદુ જો આપણે વિચારીએ એવું એક ગાઉસિયન પૃષ્ઠ જો આપણે વિચારવું હોય તો આપણે આ રીતે કહી શકીએ કે ધારો કે આ બધા બિંદુ, એ જ રીતે આ બાજુ પણ r અંતરે થશે અને બધી બાજુ થશે. પણ અહીંયા આપણે દ્વિપરિમાણની અંદર જ બોર્ડ ઉપર આકૃતિ દોરી શકશું. બરાબર? આપણે એવું વિચારવાનું ત્રિપરિમાણની અંદર દરેક જગ્યા r અંતરે જેટલા બિંદુઓ છે આ બધાને જોડી દઈએ તો કેવો આકાર બનશે? નળાકાર બનશે. બરાબર? તો એવું આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ.
બરાબર આ ત્રિજ્યાનું એક આપણે નળાકાર વિચાર્યું તેની લંબાઈ પણ આપણે વિચારી લઈએ ધારો કે કેપિટલ L જેટલી લંબાઈ છે બરાબર આવું એક આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચારી લઈએ કે જેથી કરીને આપણે ગાઉસના નિયમનો આપણે ઉપયોગ આની અંદર કરી શકીએ બરાબર તો નિયમનો આપણે ઉપયોગ કરીએ તો ગાઉસના નિયમની અંદર પહેલા આપણે આ ભાગ ગણીએ તો આ ભાગ ગણવો હોય તો અહીંયા આપણે પૃષ્ઠની જરૂર પડશે તો આ જે નળાકાર છે આ નળાકારની અંદર કેટલા પૃષ્ઠ છે એ પહેલા આપણે વિચારીએ તો નળાકારની એક વક્ર સપાટી હશે અને સાઈડની બે સપાટી હશે બરાબર આ બે ભાગ હશે અને એક વક્ર સપાટી હશે એક ભાગ તો ટોટલ 3 સપાટી હશે તો ત્રણેય સપાટીની અંદર આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ આ ભાગ તો પહેલા આપણે એક સપાટી માટે કરીએ નળાકારની વક્ર સપાટી પહેલા આપણે લઈએ તો એના માટે આપણે E સદિશ ડોટ E સદિશ ગણીએ તો એ જે વક્ર સપાટી છે એની અંદર વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુ પાસે કઈ દિશામાં છે એ જો આપણે નક્કી કરવું હોય તો વિદ્યુત ભાર તાર ઉપર છે અને આપણે અહીંયા લેમ્ડા વિદ્યુત ભાર રેખીય ઘનતા કીધી છે પ્લસ વિદ્યુત ભાર બરાબર એટલે પ્લસ વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હશે બહારની તરફ એટલે કે આ રીતે જશે આ દિશામાં હશે વિદ્યુત ક્ષેત્ર દરેક જગ્યાએ એવી રીતે થશે આપણે વિચારીએ મધ્યમાં તાર હોય તો વિદ્યુત ક્ષેત્ર આ રીતે બહારની તરફ હોય તો નળાકારના વક્ર સપાટીના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે ત્યાંથી એને એ સપાટીને લંબ જશે બરાબર આ રીતે દરેક જગ્યાએ લંબ થશે અને વક્ર સપાટી ઉપર આપણે કોઈ એક ખંડ ધારી લઈએ બરાબર કેમ કે આપણે અહીંયા ખંડની જરૂર પડશે તો કોઈ પણ એક સૂક્ષ્મ ખંડ લઈએ ધારો કે અહીંયા લઈ લઈએ તો એક સૂક્ષ્મ ખંડનો ક્ષેત્રફળનો સદિશ હંમેશા કેવું હોય પૃષ્ઠને લંબ હોય તો કોઈ પણ બિંદુ પાસે આપણે વિચારશું તો E અને dA બંનેની દિશા એક જ થશે વક્ર સપાટી ઉપર દરેક બિંદુ પાસે આવું થશે જો એવું થાય તો અહીંયા આપણે આ ડોટ ગુણાકાર કાઢીએ બરાબર આને આપણે પ્લસ 1 લઈ દઈએ બરાબર E dA cos 0 એક જ દિશા છે એટલે બે વચ્ચેનો ખૂણો 0 આવશે જેથી કરીને E cos 0 ની કિંમત કેટલી થશે 1 થશે હવે દરેક બિંદુ જે છે એ r અંતરે છે તો દરેકના કારણે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે દરેક જગ્યાએ એક સરખું જ હશે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જો સરખું હોય તેને આપણે સંકલનની બહાર કાઢી શકીએ ખાલી dA નું સંકલન થશે તો હવે આનું સંકલન કેટલું થશે વિચારે સૂક્ષ્મ ખંડનું ક્ષેત્રફળ છે આખી સપાટી ઉપર એવા ખંડનો સરવાળો કરવાનો એટલે કે ટોટલ ક્ષેત્રફળ થશે વક્ર સપાટી તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું તો કે 2πrh બરાબર 2πrh એટલે કે અહીંયા h એટલે ઊંચાઈની જગ્યાએ આપણે અહીંયા લંબાઈ લઈશું h તો કેટલું આવશે 2πrl બરાબર તો એક ફ્લક્સ આપણને મળ્યું એક સપાટી હજી તો બીજી બે સપાટી બાકી છે બરાબર તો બીજી સપાટી માટે આપણે ગણીએ તો કે નળાકારની આડછેદની જે સપાટીઓ છે આ બાજુની અને આપણે આડછેદ લઈએ તો વચ્ચેથી લઈએ પણ આપણે સાઈડની સપાટી બરાબર એ રીતે આપણે એને નક્કી કરી લઈએ બરાબર એક અને બંને સપાટી તો એના માટે આપણે અથવા તો આપણે એવું કહીએ બાજુ બરાબર તો હવે આના માટે આપણે ગણવું હશે તો વળી પાછો ક્ષેત્રફળનો સદિશ વિચારીએ તો ધારો કે આ સપાટી આપણે ગણતા હોય તો કોઈ પણ ક્ષેત્રફળ ખંડ લઈએ એનો સદિશ ગણીએ તો કઈ રીતે આવશે
આ રીતે આવશે, કેમ કે સાઈડની સપાટી છે તો ક્ષેત્રફળનો સદિશ એને લંબ હશે તો આ રીતે આવશે. અને વિદ્યુત ક્ષેત્ર તો કઈ બાજુ છે, ત્યાં પણ આ રીતે જ આવશે. વિદ્યુત ક્ષેત્રનો સદિશ તો આ રીતે જશે. વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર તો ક્યાં છે, તાર ઉપર છે, તેના કારણે વિદ્યુત ક્ષેત્ર બધી બાજુ લંબ રૂપે જશે તારને. તો અહીંયા બંને વચ્ચેનો ખૂણો કેટલો બનશે, 90 બનશે. તો અહીંયા આપણે શું લખશું, તો cos 90 એટલે 0 થઈ જશે. બરાબર. આ જ રીતે આ બાજુની સપાટી માટે વિચારશું. બરાબર. તો એ ફ્લક્સ કેટલું આવશે, તો એ બાજુ આપણે કોઈ પણ ભાગ લઈશું, ધારો કે dS સદિશ, તો આ રીતે થશે. અને વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા પણ કઈ રીતે આવશે, આ રીતે લંબ થશે, આના જેવું થશે સેમ. બરાબર. તો એના માટે પણ ફ્લક્સ કેટલું મળશે આપણને, 0 મળશે. તો જે પણ આપણે ગાઉસિયન પૃષ્ઠ ધાર્યું છે એ ગાઉસિયન પૃષ્ઠની ત્રણેય સપાટીઓ માટે આપણે ફ્લક્સ ગણ્યું, તો ત્રણેય માટે આપણને આ રીતે કિંમતો મળી. બે પૃષ્ઠ માટે તો આપણને ફ્લક્સ 0 મળ્યું, એક માટે આપણને E * 2 pi r L એટલું મળ્યું. બરાબર. તો ટોટલ ફ્લક્સ કેટલું થયું, ત્રણેય ફ્લક્સનો આપણે સરવાળો કરી દઈએ ત્રણેય સપાટીનો. એમાંથી બે તો 0 છે એટલે એકનું હશે એ જ આવશે. બરાબર. આટલું કોઈ ફ્લક્સ નહીં. અહીંયા આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કર્યો, આપણે આ બાજુનો ભાગ ગણ્યો, જે આ બાજુનો ભાગ ગણવાનો આપણને બાકી છે. બરાબર. તો આ રીતે આપણે ફ્લક્સ ગણીએ. તો અહીંયા આવે છે ઘેરાયેલો વિદ્યુતભાર, સિગ્મા q એટલે શું છે, ઘેરાયેલો વિદ્યુતભાર. તો ગાઉસિયન પૃષ્ઠની અંદર કેટલો વિદ્યુતભાર ઘેરાય છે એવું જો આપણે વિચારીએ, તો અહીંયા આપણે ગાઉસિયન પૃષ્ઠ L લંબાઈનું એક નળાકાર વિચાર્યું છે. તો L લંબાઈનો તાર જે છે અહીંયાથી અહીંયા સુધી, બરાબર, એ આની અંદર આવશે, બાકીનો ભાગ તો બહાર આવશે. તો L લંબાઈનો તાર આની અંદર હોય તો કેટલો વિદ્યુતભાર તાર ઉપર હશે L લંબાઈની અંદર, તો કે આપણને એવું કીધું છે લેમ્બડા જેટલી રેખીય ઘનતા ધરાવતો તાર છે. તો લેમ્બડા જેટલી રેખીય ઘનતા ધરાવતો તાર હોય તો એકમ લંબાઈની અંદર લેમ્બડા જેટલો વિદ્યુતભાર હોય. તો L લંબાઈની અંદર કેટલો વિદ્યુતભાર હશે, તો કે લેમ્બડા * L જેટલો હશે. બરાબર. એકમ લંબાઈમાં લેમ્બડા જેટલો વિદ્યુતભાર, તો L લંબાઈમાં કેટલો, લેમ્બડા * L જેટલો થશે. તો ગાઉસિયન પૃષ્ઠની અંદર કેટલો વિદ્યુતભાર ઘેરાશે, એટલે કે સિગ્મા q ની જગ્યાએ શું આવશે, લેમ્બડા * L છેદમાં એપ્સિલોન 0. બરાબર. આ રીતે થશે. તો આ બીજું ફ્લક્સ થયું. તો આપણે અહીંયા આ રીતે એક બાજુ માટે ફ્લક્સ ગણી લીધું, બીજી માટે ગણી લીધું. હવે આ બંનેની કિંમત આપણે સરખાવી શકીએ. બરાબર. તો ગાઉસના નિયમના મદદથી બંને બાજુની કિંમત મૂકી દઈએ. તો આ બાજુ આપણે ગણ્યું એટલે કેટલું મળ્યું છે, E * 2 pi r L. આ બાજુ આપણે કેટલું મળ્યું, લેમ્બડા * L છેદમાં એપ્સિલોન 0. તો અહીંયા L કેન્સલ થઈ જશે, તો E બરાબર કેટલું મળશે આપણને, કે લેમ્બડા છેદમાં 2 pi r * એપ્સિલોન 0. બરાબર. આ રીતનું મળશે. અહીંયા આપણે આ જે સમીકરણ મળે છે આને આપણે k કુલમ્બનો અચળાંક એના સ્વરૂપે લખવું હોય તો k બરાબર આપણે કેટલું લઈએ, 1/4 pi એપ્સિલોન 0. બરાબર. 1/4 pi એપ્સિલોન 0 ની જગ્યાએ આપણે જો k લખવું હોય તો અહીંયા છેદની અંદર 2 જ છે, તો ત્યાં આપણે 4 કરવું હોય, 4 કરવું હોય તો શું થશે, ઉપર નીચે 2 વડે ગુણવું પડશે, તો છેદમાં આવી જશે 4 pi એપ્સિલોન 0. બરાબર. તો
2k લેમ્બડા છેદમાં r આવું પણ આપણે લખી શકીએ. બરાબર? તો આ બંને સમીકરણ આપણે સ્ક્રીનમાં લખી શકીએ. તો લેમ્બડા રેખીય વિદ્યુતભાર ઘનતાના કારણે એની તારના અનંત લંબાઈના તારના કારણે એની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવો એવું કહીએ તો ગાઉસના નિયમનો ઉપયોગ કરી આપણે આ રીતે એના સમીકરણો તારવી શકીએ. તો એના સમીકરણની અંદર આપણે જોઈએ તો વિદ્યુત ક્ષેત્રની અંતર વ્યસ્ત પ્રમાણમાં આવે છે. એટલે કે એનો અર્થ એવો થાય તારથી જેમ આપણે દૂર જઈએ એમ અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. બરાબર? ફક્ત વ્યસ્ત પ્રમાણમાં આવે છે. જ્યારે આપણે બિંદુએ વિદ્યુતભાર માટે જોયું હતું એમાં કઈ રીતે આવતું હતું? વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આવતું હતું. ડાયપોલની અંદર આપણે જોયું હતું તો ઘનના વ્યસ્ત પ્રમાણમાં આવતું હતું. તો આવી રીતે આપણે જુદા જુદા સમીકરણો તારવશું એની અંદર આપણે જોવાનું છે વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કઈ રીતે બદલાય છે. તો આની અંદર આપણને કઈ રીતે મળે છે? અંતર સાથે વ્યસ્ત પ્રમાણમાં મળે છે. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? તો કે સ્પષ્ટ છે તાર ઉપર વિદ્યુતભાર છે તો વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હશે? તારને લંબ રૂપે હશે. ધન વિદ્યુતભાર હોય બરાબર, અને ઋણ વિદ્યુતભાર હશે તો અંદરની તરફ હશે અને ધન હશે તો બહારની તરફ હશે. બરાબર? એ રીતે આપણને વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે. બરાબર?